ખબર સામે આવી રહી છે। ગુજરાતથી હવે 400 કિલોમીટર દૂર છે ચોમાસું। માત્ર 5 દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે છે ચોમાસું। ચોમાસું મહારાષ્ટ્રમાં ધમાકેદાર તેની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં સમય કરતા વહેલું પહોંચી શકે છે ચોમાસું। રત્નાગીરી, સોલાપુર, મેડકમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। તો ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે, તો ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે, તો 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और थंडरस्टॉर्म की वार्निंग दी गई है डे 1 से डे 5 में गुजरात रीजन के लिए और डे 3 से डे 5 के लिए सौराष्ट्र रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग दी गई है, जिसमें जिस टाइम थंडरस्टॉर्म होगा उस टाइम विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के बीच में होने का पूर्वानुमान है। तो साइक्लोनिक सर्क्युलेशनના કારણે પડશે વરસાદ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ। 15 જૂને બેસશે ચોમાસું, જો કે 11 થી 13 જૂન દરમિયાન પણ વરસાદ પડી શકે છે। આગામી 5 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં 41.7 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ये साइक्लोनिक सर्कुलेशन पिछले 3 दिनों से साउथ गुजरात और नॉर्थ गुजरात के आसपास परसिस्ट कर रहा है, जिसके कारण जो अभी रेन हो रही है ये प्री मानसून की रेन है और आने वाले दिनों में ये साइक्लोन बना रहा और एक्टिव रहा तो ये रेनफॉल जो गुजरात रीजन का जो नॉर्मल डेट है 15 जून मानसून प्रोग्रेस का, तो ये उसके संदर्भ में भी ये बारिश होगी। हाँ, मानसून की जो बारिश है वो 15 जून से पहले भी होने का पूर्वानुमान है, जो मतलब ये 11 और 12 और 13 की जो डेट है। તો ઉનાળો હવે પૂર્ણ થવાને આરે છે, ત્યારે હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને મોરબીમાં એસી, પંખા, કુલર, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક આઇટમની માંગમાં પણ ગત વર્ષ કરતાં ખાસો વધારો જોવા મળ્યો છે। ત્યારે હાલ એસીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એસીનો સ્ટોક ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ વર્ષે કહેવા જઈએ તો 1600 થી 1800 આપણે એસી આ વર્ષે વેચેલા છે। એસી થઈ ગયા, પ્લસ આપણા ફેન છે, ફેનમાં બી વધારો આવ્યો છે આ વખતે। પછી આપણું કહેવાય કુલર છે, વોટર કુલર છે, એના બી વધી ગયા છે। પ્લસ આપણા ફ્રીજમાં છે, ફ્રીજમાં એમ કહેવા જઈએ તો પછી જેટલી ઠંડી વસ્તુ છે આ વખતે વધાવો આ વખતે વધી ગયો છે। આ એસીની રિક્વાયરમેન્ટ માટે આવ્યો છું, કેમ કે એક એસી તો છે જ ઓલરેડી કરે, પણ આ તો ગરમીના કારણે બહુ ટેમ્પરેચર ગરમીના કારણે રહ્યું ને બહુ ગરમી છે એટલે બીજું પણ નાખવું છે। બીજી તરફ અંગ દઝાડે તેવા તડકાના કારણે ચામડીને અનેક ગણું નુકસાન થયું હોય છે અને આના કારણે અનેક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે। ત્યારે તડકામાં બહાર નીકળતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે, જ્યારે બીજી તરફ બાળકો અને વૃદ્ધોને ગરમીમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે। પરંતુ હવે જલ્દી વરસાદ આવે અને બધાને આ ગરમીથી છુટકારો મળે તેવી મોરબીવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। ગરમીની તો વાત જ પૂછો, અજત ગરમી પડી રહી છે। રસ પીવો પડે, લીંબુનું શરબત પીવું પડે છે, બરોબર। ચક્કર આવી જાય એવી ગરમી, હાઈફાઈ ગરમી પડી જાય છે, બરોબર છે। તો આ બાબતમાં તો છે ને ભાઈ ઘણો ખરેખર મગજમાં બરફ રાખવા જેવો છે। આમ જો કેવો પરસેવો વધી જાય છે, 5-5 મિનિટમાં પરસેવો, રસ પીવો પડે છે, શરબત પીવું પડે છે। તડકાને લીધે એલર્જી થાય છે, અળાયું નીકળે છે, ખીલ વધારે નીકળે છે, હેરફોલ થાય છે, ચામડી કાળી પડી જાય છે, ધાધરની એવી અનેક સમસ્યાઓ જોવા મળે છે।
તો એના પરેજી માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે. સૌથી પહેલાં સૌથી વધારે પાણી પીવાનું, સાથે સાથે લિક્વિડ વધારે લેવાનું, કોકોનટ વોટર વધારે પીવાનું, તડકામાં જાઓ ત્યારે ઓઢીને જાઓ, ચૂંદડી બાંધીને જાઓ, પ્રોપર સનસ્ક્રીનનો ઉપયોગ કરો, ફૂલ સ્લીવના કપડાં પહેરો. આવી જ ખૂબ જ સામાન્ય તકેદારી રાખવાથી આપણે તડકાને સામાન્ય રીતે હરાવી શકીશું. તો જૂનાગઢમાં રસ્તાની કામગીરીમાં તંત્રની બેદરકારી અકસ્માતનું કારણ બની ગઈ છે. સાસણ મેંદરડા રોડ પર લાંબા સમયથી નિર્માણધીન રોડને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જો કે આ ડાયવર્ઝન છે કે મોતનો રસ્તો તે કહેવું મુશ્કેલ છે. તંત્રએ રોડ પર બેરિકેડ લગાવી ડાયવર્ઝનનું બોર્ડ તો મારી દીધું, પણ વૈકલ્પિક રસ્તો જ નથી બનાવ્યો, જેના કારણે લોકો ઝાડી ઝાંખરામાંથી ખાડા અને માટીના ટેકરાઓ પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે. લોકોને પડી રહેલી હાલાકીને લઈને ન્યૂઝ 18ના સંવાદદાતા દિનેશ સોલંકી જ્યારે કવરેજ કરી રહ્યા હતા તે સમયે એક અકસ્માત થયો, જેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો. સમસ્યાનું કવરેજ ચાલી રહ્યું હતું ત્યારે એક બાઇક ચાલક ઝાડી ઝાંખરામાંથી પસાર થઈ રહ્યા હતા. ખાડાવાળા રસ્તા પર અચાનક બેલેન્સ ગુમાવતા તેઓ બાઇક સાથે પછડાયા. અકસ્માતના દ્રશ્યો જોતા જ અમારા સંવાદદાતાએ ચાલુ કવરેજને અટકાવીને માનવતા દર્શાવી અને બાઇક ચાલકની મદદ માટે પહોંચ્યા. દિનેશભાઈ સોલંકીએ અજાણ્યા બાઇક ચાલકને ઊભા કરીને તેમની મદદ કરી, સાથે જ બાઇક દોરીને રોડ સુધી પહોંચાડ્યો. જૂનાગઢ તંત્રની લાપરવાહી કહો કે બેદરકારી, જી હા, કારણ કે એ પ્રકારના જ અહીં દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢથી મેંદરડા જતો રસ્તો છે, અને આ મેંદરડા નજીક જે રસ્તાનું કામ ચાલુ હોવાને કારણે અહીં એક પ્રકારે કહી શકાય કે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, અને વાહન ચાલકો છે તેઓ કાંટાની જાળીઓમાંથી પસાર થાય છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ચાલુ બાઇક ચાલક છે. બંધ કર 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 બંધ કર. એક મિનિટ, ઓલી બાજુ આવી જાવ, બસ રેડી. એક મિનિટ ભાઈ, પાછળથી ધક્કો માર. રોહિત આલો ને લ્યો ને ઉભા રહ્યો. ના ના, ક્લાસ કરીને જવા જો ને, ધક્કો મારો, મારો ધક્કો. કુલદીપ ધક્કો માર. તો આપે જોયું જે પ્રમાણે આ ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે, સ્વાભાવિક છે માનવતાના ધોરણે જે બાઇક ચાલક છે તે અહીંથી પસાર થતો હતો ને તેમને અમે શક્ય એટલી મદદ કરી છે, પરંતુ આ બાઇક ચાલકની કયા પ્રકારે હાલત હતી તે આપે જોઈ છે. આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ શું છે, ક્યાંથી આવતા હતા ને કઈ રીતે આ ઘટના બની? મેંદરડા બાયપાસથી આવતો હતો ભાઈ, પડી ગયો જઈ આ બાયપાસ ડાયવર્ઝન કાઢ્યો ને. અચ્છા, પડી ગયાનું કારણ શું? કારણ કે રસ્તો તૂટેલો છે. અચ્છા, તો ડાયવર્ઝન કાઢ્યો છે. ડાયવર્ઝનનું બોર્ડ કેવું કંઈ મારેલું છે? વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે? નહીં, એવું કંઈ નથી. કેટલાક સમયથી આ પરિસ્થિતિ છે? એ તો કાંઈ ખબર નહીં, હું પહેલી વાર નીકળો. તમારું વતન? મારું જુનાગઢ. તો આ હતા જુનાગઢના એક નાગરિક, અને તેઓનું કહેવું છે કે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને તેમની બાઇક છે તે સ્લીપ મારી ગઈ છે. એટલે એક પ્રકારે કહી શકાય કે જુનાગઢ જિલ્લા તંત્ર છે, વહીવટી તંત્ર છે, તે ક્યાંક ને ક્યાંક પ્રજાની સામે નથી જોઈ રહ્યું, અને પ્રજા છે તે હાલાકી ભોગવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે હવે આગામી સમયની અંદર આ જે વ્યવસ્થા છે તે વહેલી તકે કરવામાં આવે, કારણ કે લોકોને વારંવાર મુશ્કેલી છે તે પડી રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. તો જૂનાગઢથી સાસણ મેંદરડા જતા માર્ગ પર અલીધાની વચ્ચે સ્ટેટ હાઈવેની કામગીરી ચાલી રહી છે. નિયમો મુજબ કોઈપણ એજન્સીને ધોરીમાર્ગ બનાવવાનું કામ આપવામાં આવે ત્યારે વાહન ચાલકોની વ્યવસ્થા માટે ડાયવર્ઝન આપીને વૈકલ્પિક માર્ગ બનાવવાનો હોય છે, જેથી વાહન વ્યવહાર બાધિત ના થાય. પણ અલીધરા નજીક જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેના કોન્ટ્રાક્ટરે બેરિકેડ તો લગાવી દીધા, પણ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા જ નથી કરી, જેના કારણે સાસણ સોમનાથ તરફ જતા વાહન ચાલકો પ્રવાસીઓને પરેશાની થઈ રહી છે. કોન્ટ્રાક્ટરના પાપે મોટા વાહન ચાલકો લાંબો ફેરો કરવા મજબૂર છે, જ્યારે સ્થાનિકો પોતાની અવરજવર માટે યમરાજ સમાન રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક તંત્રને પણ લોકોની પરેશાની નથી દેખાઈ રહી તે સવાલ છે. તો લોકોમાં પણ ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. સાહેબ, આની કોઈ સીમા નથી, આમાં કોઈ પૂછવાનું નથી. આ બધું બાવાના રખોલા જેવું છે કામકાજ, જેને હાલવું ને હાલે. બાકી ખરેખર એકચ્યુઅલી આમાં સાહેબ શું થાય, આજે રસ્તાનું કામ હાલતું હોય તો બરાબર છે, પણ ડાયવર્ઝન આપવું હતી કોન્ટ્રાક્ટરને, પણ નથી કોઈ સાંભળતું. કોઈ શું કરે? કોઈને સાહેબ કાંઈ પડી નથી. એને જે મત જોઈ તો બધા દોડે છે, બાકી કાંઈ છે નહીં. જનતાનું જે થવું હોય થાય. સાહેબ, આ કેટલો ટાઈમ છે આ રસ્તો હાલે છે. અમારે તો ઢોર ઘીરે બાંધ્યા છે. અમારે નીંડી જવાની મારે 2 વાર તો હું પડ્યો અહીંયા.
તમને કોઈ અડીને જ છે, આ પારા અડીને અમારું ખેતરમાં લઈ આવું સાધન ક્યાંથી? એટલે મોસમ છે, અમારે હાર્વેસ્ટર લઈ આવું એટલે એ પડ્યું હતું કામ. અમારે હાર્વેસ્ટર લઈ આવું કેમ કરી? એને રજૂઆતનું અમને તો નો સાહેબ ભેગા થઈને તમને કહું, અમારે તો ખેતરમાં અમે હોય, એને મન પડે એમ કેળો આકે છે, મન પડે એમ હંધું બંધ કરે છે. હાલતા કોઈ સાંભળવાવાળું છે જ નહીં, ખેડૂતનું કોઈ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે અમે એટલે હેરાનગતિ થઈ. અમે જતા હતા, અત્યારે અમે લોકો ગીર સોમનાથ જતા હતા, કોડીનાર. અમે જુનાગઢથી આવતા હતા, અમને ખબર નહોતી આખો રસ્તો ચાલુ હતો. આમ સામેની પાર તમે જોવો છો મેંદરડા છે, પણ અહીંથી હવે અમારે 25 કિલોમીટર દૂર ફરીને મેંદરડા જવું પડશે. સામે 500 મીટરે મેંદરડા દેખાય છે, પણ આ તંત્રની લાપરવાહીને કારણે 25 કિલોમીટરનો ધક્કો ફરી થશે. તો ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો છે. કુલ 213 કિલોનો મુદ્દામાલ ઘટના સ્થળેથી ઝડપાયો છે. સેક્ટર 26 જીઆઈડીસી ખાતેથી પ્લોટ નંબર 123માં કાર્યવાહી કરવામાં આવી. પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી ઝડપાયું છે શંકાસ્પદ ઘી. ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો. કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ. ફૂડ સેફટી વિભાગના અધિકારીએ પણ કરી છે સ્થળ મુલાકાત. જરૂરી મુદ્દામાલમાંથી સેમ્પલ લઈને બોગસ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. તો ફોન લાઈન પર ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગીતા, જે પ્રકારથી બોગસ ઘીનો જથ્થો જે સીઝ કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આપની પાસે ગીતા? તો સંપર્ક કપાઈ ગયો છે. પાયલ ટ્રેડર્સ નામની કંપની છે કે જ્યાંથી આ ઘી ઝડપાયું છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હવે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. આ બોગસ ઘીનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે કયા પ્રકારથી ચેડા કરવામાં આવી રહ્યા છે? કુલ 213 કિલોનો આ ઘીનો જથ્થો છે કે જે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘી જો લોકો આરોગ્ય તો તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે? તો હળવદ બ્રાહ્મણી કેનાલ પર બિલ્ડરોએ ચાલુ કર્યું છે ગેરકાયદેસર બાંધકામ. બાંધકામ શરૂ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બ્રાહ્મણી 3 નંબરની પેટા કેનાલની સાફ સફાઈને પગલે ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરાઈ રહી છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અને તે વચ્ચે હવે કેનાલ પર ગેરકાયદેસર બાંધકામ શરૂ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા આવવા જવા માટે નાળું બનાવીને ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ ઉઠી રહી છે. જ્યારે બ્રાહ્મણી સિંચાઈ યોજનાની કચેરીમાં અને નર્મદા વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાઈ તો બંને વિભાગ દ્વારા એકબીજા પર ખો નાખી દેવાયો. જ્યારે ભૂમાફિયાઓ અધિકારી સાથે સેટલમેન્ટ થઈ ગયું હોવાની વાત કરી રહ્યા છે. ક્યાં સુધી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં મુખ પ્રેક્ષક બનીને જોઈ રહેશે? શું અધિકારીઓ અને ભૂમાફિયાઓનો સોદો થઈ ગયો છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે હું એટલું જ કહીશ કે જે આપણે ધાંગધ્રા બ્રાન્ચ છે એના નીચેની જે વિસ્તાર છે એ આપણે 19/3/2012માં આ કેનાલો છે અમે છે એ નર્મદા વિભાગને સોંપી દીધેલી છે. એટલે હાલ અત્યારે જે આ બાંધકામ થઈ રહ્યું છે એ જગ્યાએ 3 નંબરની શાખામાં કે જે અમે નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એ જગ્યા પર છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપનો 30થી વધુ મતથી વિજય થયા બાદ સ્થાનિક ધારાસભ્યના પત્રએ વિવાદ સર્જ્યો છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 34,706 મતોની લીડથી જીત્યા છે. ત્યારે હવે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામો જેવા કે નર્મદા કેનાલથી સિંચાઈનું પાણી, રોડ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોને વેગ આપીને સત્વરે વિકાસના કામો કરવા કહ્યું છે. ત્યારે હવે લવિંગજી ઠાકોરના પત્રને લઈને સવાલો થાય છે કે શું આ પહેલા વિકાસના કામો નહોતા થયા? ત્યારે આ બાબતે લવિંગજી ઠાકોરે ન્યૂઝ 18 સામે પોતાનું નિવેદન આપ્યું છે. આ ચૂંટણીની આચારસંહિતા ઉઠી ગઈ છે, એટલે જે ટેન્ડરિંગ બાકી છે એનો વહેલી તકે ટેન્ડરિંગ થાય, ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને જે શિક્ષણના પ્રશ્નો છે પણ એ ઉકેલાઈ જવાના છે, એ પ્રગતિમાં છે. એટલે હું સરકારને વિનંતી કરું છું કે અહીંયા જે આ લોકોની માંગ છે એ વિસ્તારના લોકોની માંગ છે એ વહેલી તકે એ પૂરી થાય એવી હું વિનંતી કરું સરકારને. તો વડોદરામાં પાણીની સમસ્યા વચ્ચે પાણીનો દુરુપયોગના દ્રશ્યો સમા વિસ્તારમાં સામે આવ્યા. શુક્લાનગર પાસે વાલ્વમાં લીકેજના કારણે પીવાના પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. ફુવારાના કારણે નજીકના મકાનોના ત્રીજા માળે પાણી ભરાયા.
સ્થાનિકોની ફરિયાદ બાદ પાલિકા તંત્ર દોડતું થયું. વાલ્વમાં લીકેજનું સમારકામ પાલિકા તંત્રએ હાથ ધર્યું છે. તો મોરબીના રવાપર ગામમાં પાણીના પ્રશ્નને લઈને ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ફ્લેટ ધારકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા લોકો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે પહોંચ્યા. પ્રમુખ સ્વામી પાર્ક, ઉમિયાનગર 1, 2 અને 3માં લોકોને પાણી નથી મળી રહ્યું. ધારાસભ્ય દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. મોરબીના મચ્છુબે ડેમના દરવાજા રિપેરિંગ કામ ચાલુ હોવાથી શહેરમાં એકાંતરા પાણી વિતરણ થાય છે. સ્થાનિકોએ જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે.